નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં જીકે સર કિંગ ઓફ જીકેમાં। જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન બટન પણ દબાવવાનું ભૂલતા નહીં, તાકે મારા તમામ વિડીયો તમને તાત્કાલિક મળી શકે। લગાતાર પોલીસ કોન્સ્ટેબલના વિષયની આપણે આજે ચર્ચા કરીએ છીએ। ઘણા લોકોના મેસેજ અને ફોન પણ આવે છે કે સાહેબ મારે એટલું રનિંગ થાય છે અને નજીક અથવા ઓછામાં રનિંગ થાય એવી કોઈ ટિપ્સ આપો તો ઘણા બધાને ઉપયોગી થયા છીએ। વિડીયોથી પણ ઘણા ભાઈઓ બહેનોને ફાયદો થયો છે। આજે આપણે વાત કરીએ તો 26 તારીખ, 27 તારીખ, 28 તારીખ, પહેલી, બીજી 5 દિવસના રનિંગના વિડીયો જે છે એની આપણે ચર્ચા કરી છે। 5 દિવસના રનિંગના જે વિડીયો જે છે, રનિંગની માહિતી જે છે એ આપણે પૂરી પાડી છે। ઘણા બધા મિત્રોના એવા પણ મેસેજ ને ફોન આવે છે કે સાહેબ મારે એટલા માર્ક છે તો કેટલા માર્ક લઉં તો મારે જોબ પાકી। મિત્રો, મેદાનમાં જેને જેને રનિંગ મળી છે એ બધા મિત્રો લક બાય ચાન્સ ફાયદાવાળા છે। રનિંગમાં સારા માર્ક જો તમે લઈ લ્યો છો તો તમને ચોક્કસ જોબ મળવાની છે। મિત્રો, હથિયારી મળે, બિન હથિયારી મળે કે જેલ સિપાઈ મળે એ વસ્તુ અલગ છે। મિત્રો, ખાસ અહીંયા વાત કરીએ, આપણે આજે વાત કરવાની છે 6 સેન્ટરના 6થા દિવસની। મિત્રો, ખાસ ધ્યાનમાં લેજો, આજે હું આંકડા તમને આપું છું એ આંકડા તમને સવારના 7:30 વાગ્યા સુધીના રનિંગના આંકડા છે। પછીના રાઉન્ડના આંકડા જે છે એ નથી મિત્રો, તો ખાસ એને ધ્યાનમાં લેજો તાકી મેરિટના બાબતે પણ આપણે ચર્ચા થઈ શકે। મિત્રો, 6 સેન્ટરની આપણે વાત કરીએ। રાજકોટ સેન્ટર જે છે ઘંટેશ્વર ખાતે, ઘણા બધા મિત્રો મને ફોન કરતા હતા કે સાહેબ મારે આટલું ઇંચ થોડુંક ચલાવી ન દીધું, વજન ઘટ્યો તો મને કાઢી નાખ્યો, ઊંચાઈ થોડી ઘટતીથી કાઢી નાખ્યો। એ પછી મિત્રો જે તે અધિકારી ઉપર ડિપેન્ડ કરે છે। મિત્રો, વજન ઘટે છે તો કેળા અને પાણી પણ પીવા જઈ શકો છો। મિત્રો, ખાસ નોંધ લેજો મિત્રો કે અહીંયા પોલીસ કોન્સ્ટેબલ વિશે મેરિટ પણ હું મૂકવાનો છું। તો મિત્રો, ખાસ તમારા પ્રશ્નો જે છે એ મને મારા વોટ્સઅપમાં મોકલજો, કોમેન્ટ બોક્સમાં મોકલજો। વિડીયો સારો લાગે તો મિત્રો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો। મિત્રો, રાજકોટ ઘંટેશ્વર ખાતે મિત્રો જોઈએ તો 312 લોકો જે છે એ મેડિકલ ચેકઅપ થયો છે અને ક્વોલિફાઈડ થયા છે। અમદાવાદ ખાતેની આપણે વાત કરીએ તો અમદાવાદમાં 346 લોકો રનિંગમાં પાસ થયા છે અને મેડિકલ ચેકઅપ એનું થયેલું છે। બરોડા એટલે કે વડોદરા ખાતે આપણે જોઈએ તો 347 લોકો જે છે એ પાસ થયા છે, મેડિકલ ચેકઅપ થયેલું છે। સુરત ખાતે 514 લોકો જે છે એ પાસ થયા છે અને એનું મેડિકલ ચેકઅપ થયેલું છે। ગાંધીનગર ખાતે 527 લોકો જે છે એ પાસ થયા છે અને એનું મેડિકલ ચેકઅપ થયેલું છે। નડિયાદ ખાતે એમ કહેવાય છે કે બહુ ટફ છે મિત્રો, ત્યાં 309 લોકો જે છે એ પાસ થયા છે, એનું મેડિકલ ચેકઅપ થયું છે અને એ લોકોનું મેડિકલ ચેકઅપ થતા એને કોલ લેટર પર સહી સિક્કા કરીને પરત આપવામાં આવ્યા છે। મિત્રો, ઘણી બધી બાબતોની ચર્ચા કરી। મારી ચેનલને 1.5 મહિનામાં 5000 સબસ્ક્રાઇબ નો ટાર્ગેટ પાર થતા તમામ સબસ્ક્રાઇબરનો ખૂબ ખૂબ આભાર માનું છું। મિત્રો, આવો જ સપોર્ટ તમારો મળી રહે એવા એક ભાવ સાથે જીકે સરના બધાને હાર્દિક પ્રણામ। અને મિત્રો, ફરીથી મળીએ બીજા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તાકી બીજા મિત્રોને પણ ખ્યાલ આવે અને મેરિટનો પણ અંદાજ આવી શકે। થેન્ક યુ મિત્રો, વેરી મચ। ફરીથી મળીએ બીજા વિડીયોમાં। થેન્ક યુ, આભાર।